અમદાવાદ, ગુજરાત. મોદી ચેરિટેબલ ટ્રસ્ટ ગર્વથી એક વિશેષ પહેલની જાહેરાત કરે છે, જે આપણા ટ્રાફિક પોલીસ કર્મચારીઓના અડગ સમર્પણને સન્માનિત કરવા અને સમર્થન આપવા માટે સમર્પિત છે. તેઓ શહેરની સલામતી અને સુચારુ વ્યવસ્થા જાળવવા માટે અવિરત મહેનત કરે છે. ભવિષ્યના શહેરી આયોજન પર વિશેષ કાર્યક્રમ. અમદાવાદ જેવા વિકસતા મેટ્રો શહેરમાં વધતી વસ્તી, વધતી વાહન સંખ્યા અને તેના પરિણામે વધતા પ્રદૂષણ જેવા પડકારો દિવસે ને દિવસે ગંભીર બનતા જાય છે. આ કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગ દ્વારા આ સમસ્યાઓનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવતી આવનારી યોજનાઓ અને આધુનિક વ્યૂહરચનાઓ પર વિશેષ ચર્ચાઓ યોજાશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સંતુલિત શહેરી વિકાસ અને પર્યાવરણના સંરક્ષણ સાથે સરળ ટ્રાફિક વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન એલિસબ્રિજ પોલીસ સ્ટાફને તેમની સલામતી અને ફરજ દરમિયાન દેખાવ વધારવા માટે સેફટી ગિયરનું વિતરણ કરવામાં આવશે. મોદી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે એલિસબ્રિજ પોલીસ સ્ટાફને સેફટી ગિયર્સ પ્રોવાઈડ કરવા માટેનો ખાસ પ્રોગ્રામ હતો. એની સાથે સાથે અમદાવાદમાં જે ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વકરતી જાય છે, તો એના માટે ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફ્યુચરને લઈને શું પ્લાન છે, કઈ રીતના એ લોકો આગલા 1-2 વર્ષમાં અમદાવાદને જોઈ રહ્યા છે, ક્યારે આપણને આ ટ્રાફિક અને આ ડેવલપમેન્ટમાંથી એક સ્મૂથનેસ જોવા મળશે, એના માટે ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને એમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી રિતેશ રાવલ સર હતા, ચેરિટી કમિશનર શ્રી ડૉક્ટર YB સિંઘવી મેડમ હતા, એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાંથી MN પટેલ મેડમ પણ હતા અને ઘણી સંખ્યામાં લોકોએ હાજરી રહ્યા અને ઘણી સંખ્યામાં લોકોને ખૂબ પ્રોગ્રામ પસંદ આવ્યો છે. લોકોની ટ્રાફિક સેન્સ તો સાચું કહું લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે. પોલીસ તેનું કામ કરી રહી છે, વધારે કડક કાર્યવાહી કરશે તો એ લોકોને જ નહીં ગમે. પણ મારે પર્સનલી ટ્રાફિક ડીસીપી ચિરાગ પટેલ સાહેબ સાથે વાત થયેલી છે. ટૂંક સમયમાં એ લોકો ખૂબ જ આકરા પગલાં લેવા જઈ રહ્યા છે અને મારું માનવું છે કે સેફટી અને સિક્યોરિટી તો આપણા માટે જ હોય છે, બને એટલું એને ફોલો કરવાની આપણે જ જરૂર છે અને આપણે જ સિવિક સેન્સ ક્રિએટ કરવાની જરૂર છે. થેન્ક યુ. અત્યારે અમદાવાદ પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે. એમાં મારી અમદાવાદના લોકોને નમ્ર અપીલ છે કે તેઓ અવશ્ય હેલ્મેટ પહેરે. એટલા માટે નહીં કે પોલીસના દંડથી બચવા, એટલા માટે કે તમે ને તમારા પરિવારને સુરક્ષિત મહેસૂસ કરાવવા, સુરક્ષિત રહેવા માટે પ્લીઝ મારી બધાને નમ્ર વિનંતી છે કે હેલ્મેટ બહાર નીકળે ત્યારે હેલ્મેટ પહેરીને જ નીકળે. થેન્ક યુ. આ બાબતે હું એ કહેવા માગું છું કે ક્યારે પણ એક્સિડન્ટ થશે તો એવું નહીં જોવાય કે આગળનો વ્યક્તિ મરશે, પાછળનાને બી ઈજા થઈ શકે છે. એટલા માટે મારું એ કહેવું છે કે પાછળનો વ્યક્તિ બી એનાથી સુરક્ષિત રહે, એટલા માટે હેલ્મેટ પહેરે. આમ એવું કહી શકાય કે ખાલી હેલ્મેટ વિતરણ અને એવો એક સામાન્ય પ્રોગ્રામ નહોતો. અને હું એવી રીતે લઈશ, એને એક સિમ્બોલિક તરીકે કરવા માગતા હતા. એ લોકોને એક મેસેજ કન્વે કરવા માગતા હતા કે આપણે સૌએ ટ્રાફિકનું નિયમન કરવું જોઈએ અને એની શરૂઆત એમણે પણ સિમ્બોલિકલી પોલીસને આપી. એટલે એવું એક મેસેજ કન્વે થતું હતું કે જુઓ, સત્તા પોતે પણ કાયદાનું પાલન કરી રહી છે અને જે સત્તા પોતે જ કાયદાનું પાલન કરે તો એને ધ્યાને રાખી અને ઇનડાયરેક્ટલી દરેક પ્રજાજનોને એવો મેસેજ કન્વે કરવાનો હેતુ હતો.